થેન્ક યુ સર, પ્લેટફોર્મ ઉપર બોલવાનો મોકો આપ્યો. हाँ जी किरण મારું નામ કિરણ ઢાડિયા છે हाँ અને હું સુરતથી છું. હું એક હાઉસવાઈફ છું અને સાથે વેસ્ટેજ બિઝનેસ કરું છું. हाँ મારા અપલાઈન છે રાધિકાબેન દેસાઈ અને આજનું મારું રિઝલ્ટ છે કોઠણના દુખાવાનું. તે મારા મમ્મીનું જ છે. ओके गुटंदर हाँ हाँ ગોઠણમાં બે હાડકા હોય ને એની વચ્ચે એને જગ્યા હોય ને એ બુરાઈ ગઈ હતી. હા, તો હા. ડોક્ટરે એને ઓપરેશન કરવાનું કીધું હતું. તો મેં તેને આપણે વેસ્ટેજ સપ્લિમેન્ટ સજેસ્ટ કરી. મેં કીધું એક વખત લઈ જોવો. हाँ તો એમાં મેં તેને આપ્યું હતું કોલેજન પાઉચ સવારે ભૂખ્યા પેટે. ओके कोलेजन पाउच आपने दिया था सुबह में हाँ ને ગ્લુકોઝામાઇન સવાર સાંજ. ग्लूकोसामाइन सुबह शाम हाँ जी સ્પિરુલિના સવાર સાંજ. स्पिरुलिना सुबह शाम हाँ जी કેલ્શિયમ સવાર સાંજ. कैल्शियम सुबह शाम हाँ ફ્લેક્સ ઓઇલ સવાર સાંજ. फ्लेक्स ऑयल सुबह शाम हाँ जी ને CMD ડ્રોપ 1 हाँ લીટરમાં 7 ડ્રોપ. 7 ड्रॉप पर लीटर हाँ આ સપ્લિમેન્ટ લીધી તો તેને પેલા 3-4 વર્ષ થયા દુખાવો હતો. તો આ સપ્લિમેન્ટ લીધી તો 1 મહિનામાં તો એને બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું. પેલા એને ગોઠણમાં હબાકા બહુ આવતા, એ બંધ થઈ ગયા હાવ. हाँ અને પલાઠી વાળીને બેસી ન શકતા. જમવા બેસતા તો લાંબો પગ કરીને બેસતા. હવે તો પલાઠી વાળી શકે છે, ચાલી શકે છે. બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. वेरी गुड देखिए मैं हिंदी में ट्रांसलेट करता हूँ किरण बहन ने जो बताया है घुटन दर्द था 3-4 साल से बहुत दर्द हो रहा था नीचे बैठ नहीं सकते थे और पलाठी जो है वो नहीं मार के बैठ सकते थे राइट लंबा पग करके बैठना पड़ता था तो किरण बहन ने सारे सप्लीमेंट दे दिए कॉलेजन पाउच सुबह में खाली पेट एक दिया बाकी के सप्लीमेंट जो लिखा है उस हिसाब से दे दिया साथ में सीएमडी ड्रॉप भी दिए और 1 ही महीने में बेहतरीन रिजल्ट मिल गया दुखावा भी बहुत नहीं है बाकी ऑपरेशन तक की बात चली गई थी राइट और अच्छी तरह से नीचे बैठ सकते हैं पराठे वार के भी बैठ सकते हैं हाँ किरण बहन એમને ખુશી જોઈને કેવું ફીલિંગ આવે છે बताओ બહુ જ સરસ ફિલિંગ્સ આવે છે. એક ડોક્ટર થી ફિલિંગ્સ આવે છે કે ડોક્ટર થી સારું નહોતું થતું અને સપ્લિમેન્ટ થી સારું થઈ ગયું. हाँ किरण बहन હવે તો બધાને કહે છે કે ઓપરેશન કરાવતા પહેલા એકવાર આ સપ્લિમેન્ટ લઈ જોવો. યસ યસ बहुत बढ़िया बात है किरण बहन બહુ ઘણા બધા પરિવારો છે અહીંયા આગળ તમારા અનુભવથી શું મેસેજ આપવા માંગો છો बताओ હું તો એટલું જ કહીશ કે બધાએ આ સપ્લિમેન્ટ લેવી જોઈએ. દુખાવા થાય ત્યારે તો લેવી જોઈએ પણ અગાઉથી લેવી જોઈએ કે આગળ જતા દુખાવા ન થાય. यस सही बात है किरण बहन ने बहुत बढ़िया बात बताई है सप्लीमेंट अगर रेगुलर लेंगे तो आगे ज्यादा तकलीफ आपको नहीं होगी राइट इसीलिए सप्लीमेंट हमेशा लेते रहिएगा किरण बहन बहुत बहुत अभिनंदन है कि आपने जबरदस्त रिजल्ट लिया जबरदस्त